વિરામ બાદ સ્વાગત છે। સુરતની નવી સિવિલના ટેક્સટાઇલ બિલ્ડિંગમાંથી નવજાત બાળકની ચોરી થઈ છે। 3 કલાક સુધી માતા સાથે રહ્યા બાદ બાળકની ચોરી થઈ। અજાણી મહિલા બાળકની ચોરી કરી ફરાર થઈ। આરોગ્ય કમિશનરની મુલાકાત વચ્ચે જ બાળકની ચોરી થઈ। બાળક ચોરી થયાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું। નવી સિવિલની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે પણ તપાસ શરૂ કરી છે। ત્યારે આરોગ્ય કમિશનરી પણ તપાસ અને આ તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે। સુરતની નવી સિવિલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવજાતની ચોરી થતા હડકંપ મચ્યો છે। અજાણી મહિલાએ બાળકની ચોરી કરી આ મહિલા ફરાર થઈ હોય તેવું સામે આવ્યું છે। આ લાક્ષિપતી રહ્યા છે। બાળકની ચોરી થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। આરોગ્ય કમિશનરની મુલાકાત વચ્ચે જ બાળકની ચોરી થઈ છે। તો સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં ફરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જે બાળક છે તેનું અપહરણ થયું છે। હાલ આપની સાથે તેમના કાકા જોડાયા છે। જી, સમગ્ર ઘટના શું છે? સાહેબ, એમાં હું છે, કાલે 7 કે 7:30 મારી બહેને, મારી ભાભીએ એક બાળકને જન્મ આપ્યો ને 8:15 કે 8:20 મારો બાળક અહીંયા સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થઈ ગયો। જે ચોરી કરી લેડીઝ ગઈ એ મારા બાળકને કોઈ હાથમાં કૂણામાં નાખીને નહીં લઈ ગઈ। એક બ્લુ કલરની પોથરીમાં એ મારા બાળકને લઈને ગઈ અહીંયાથી। હવે મેં એમ કહું છું સાહેબ, મારે એક જ જે છે, મારા ભાઈબંધ ભાઈ બહેન જે પણ આ મારા વિડીયો જોવે છે, મારે એક જ પ્રશ્ન છે બધાથી કે 1 કલાકના બાળકમાં જાન કેટલી હોય કે એ પોથરીના ભાડે સહી શકે? અત્યારે એની પ્રેઝન્ટ ટાઈમ પર હાલત શું છે? અત્યારે બાળક છે કે નથી છે અમને કંઈ ખબર જ નથી। આ મહિલા કોણ છે? કોઈ ઓળખીતું છે? મહિલા જે કોઈ ઓળખીતા નથી અમારા। એમાં થયું શું હતું મેં તમને કહી દઉં। બાળક મારો રડતો હતો, મારી બેન હતી ત્યાં। પછી જે લેડીઝ ચોરી કરીને ગઈ એ કહે કે લાવ બાળકને હું ચૂપ કરાવી દઉં। મારી બહેન એને ઇન્સાનિયત માટે બાળકને આપ્યું। એને બાળકનું રડવાનું બંધ કરાવ્યું। પછી મારી બહેને એને પલ્લામાં મૂકી દીધું। પછી એ ડાયપર લેવા ગઈ। એના વચ્ચે મારું બાળક અહીંયા સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થઈ ગયું। પોલીસ શું કહી રહી છે? પોલીસ એમ કહે છે કે અમે શોધીએ છીએ। 22 પોલીસવાળા જે છે એ શોધે છે બાળકને ને અમે ઘણા અમે સીસીટીવી ચેક કરતા છે। પણ મને કંઈ સેટિસ્ફેક્શન જેવું મને કંઈ જવાબ મળે એવું મને હજુ સુધી આવ્યું નથી। 12 કલાક થઈ ગયો સાહેબ। મારા કોઈ 10-12 વર્ષનો મારો કોઈ છોકરો નથી કે હું 24 કલાક 48 કલાક સુધી હું વેઇટ કરું। મારા સિર્ફ 1 કલાકનો છોકરો, એની અંદર જાન કેટલી હોય? 1 કલાકના છોકરામાં તમે તાવમાં ખાલી 2 કલાક ખાલી મૂકો એ નહીં રહેશે। તો આ હતા પરિવારજનોએ જે સ્પષ્ટપણે કહ્યું છે કે છેલ્લા 12 કલાકથી બાળકનું અપહરણ થયું છે, પરંતુ હજુ સુધી તેનો ક્યાંય પત્તો નથી લાગી રહ્યો। ક્યાંક ને ક્યાંક જે સિવિલ હોસ્પિટલના જે તંત્ર છે તેની ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે આપ જોઈ શકો છો અહીં જ્યાં અને ત્યાં સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, સિક્યુરિટી ગાર્ડ છે, તેમ છતાં જે મહિલા છે તે મહિલા આ નવજાત જે બાળક છે તે બાળકને લઈ જતા નજરે પડી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે આ ઘટના બની છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખતોદરા પોલીસની જે ટીમ છે તે ટીમ હાલ દોડતી થઈ છે। હાલ તો પરિવારજન એક જ માંગ કરી રહી છે જે નવજાત બાળકનું અપહરણ થયું છે તેને વહેલામાં વહેલી તકે શોધવામાં આવે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।